મિત્રો, પહેલાંના જમાનામાં આપણે સાદી ટીવીનો યુઝ કરતા હતા, જ્યારે હવે એલઈડી કે સ્માર્ટ ટીવીનો યુઝ કરીએ છીએ. પહેલાંના જમાનામાં આપણે સાદા ટેલિફોનનો યુઝ કરતા હતા, જ્યારે હવે સ્માર્ટ મોબાઈલનો યુઝ કરીએ છીએ. પહેલાં આપણે કોઈને પત્ર લખવો હોય તો પોસ્ટનો યુઝ કરતા હતા, જ્યારે હવે ઈમેલ દ્વારા માત્ર 2 મિનિટમાં સામેવાળાને આપણો પત્ર પહોંચાડી દઈએ છીએ. અહીં કહેવાનો મતલબ એ છે કે આપણે હંમેશા આપણી બહેતરી માટે નવા અને ચડિયાતા માર્ગો અપનાવ્યા છે. એ જ રીતે હવે આપણે આપણા રોકાણ સંબંધી પદ્ધતિમાં પણ અપગ્રેડ થવાની જરૂર છે. મિત્રો, શું તમે ટેક્સ સેવિંગ માટે હજી પણ ટ્રેડિશનલ ટેક્સ સેવિંગ ઓપ્શન્સ પીપીએફ, લાઈફ ઇન્સ્યોરન્સ, પોસ્ટ, એફડી વગેરેમાં રોકાણ કરો છો? તો હવે તમારે આજના જમાના પ્રમાણે અપગ્રેડ થવાની જરૂર છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીશું કે જેમાં લાંબા ગાળે તમારી વેલ્થ તો જનરેટ થશે, પરંતુ સાથે સાથે તમે ટેક્સ સેવિંગ્સ પણ કરી શકશો. મિત્રો, આજે આપણે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીશું, જેને ELSS તરીકે ઓળખવામાં આવે છે. ELSSનો મતલબ થાય છે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ. આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં તમે કરેલું રોકાણ તમે ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવી શકો છો. જી હા મિત્રો, જે રીતે પીપીએફ, પોસ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ, એફડી વગેરેમાં રોકાણ કરીને તમે ટેક્સ બેનિફિટ લો છો, એ જ રીતે તમે ELSSમાં રોકાણ કરીને પણ ટેક્સ બેનિફિટ લઈ શકો છો. આ ELSS મ્યુચ્યુઅલ ફંડ શા માટે ટ્રેડિશનલ ટેક્સ સેવિંગ ઓપ્શન્સ કરતાં સારા અને ચડિયાતા છે, એ જાણવા માટે જોડાયેલા રહો મારી સાથે. આપણે એ જોઈએ કે ટ્રેડિશનલ ટેક્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પીપીએફ, લાઈફ ઇન્સ્યોરન્સ, પોસ્ટ, એફડી વગેરે કરતાં ELSSમાં શું ખાસ છે. પહેલું છે ટેક્સ સેવિંગ સાથે વેલ્થ ક્રિએશન. ELSSમાં લોંગ ટર્મમાં વેલ્થ ક્રિએશન કરવાનું પોટેન્શિયલ બધા ટેક્સ સેવિંગ ઓપ્શન્સ કરતાં સૌથી વધારે છે. મિત્રો, ELSS ફંડ 80% રૂપિયાનું રોકાણ ઇક્વિટીમાં કરે છે અને આ વાત જ તેને અન્ય પ્રોડક્ટ કરતાં સુપિરિયર બનાવે છે. 1 એપ્રિલ 2021ના 15 વર્ષથી ચાલુ હોય તેવી અલગ અલગ કંપનીની 17 સ્કીમો છે, જેનું છેલ્લા 15 વર્ષનું એવરેજ રિટર્ન લગભગ 12.5% જેવું છે, જેમાંથી ઓછામાં ઓછું રિટર્ન 10% આસપાસ છે, જ્યારે વધુમાં વધુ રિટર્ન 15% આસપાસ છે. આ રિટર્ન પીપીએફમાં 7 થી 8%, લાઈફ ઇન્સ્યોરન્સમાં 4 થી 6%, NSE, એફડી વગેરેમાં 5 થી 6% જેવું હોય છે. એટલે કે જો 15 વર્ષ પહેલાં તમે ELSSમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત તો તેની આજે કિંમત 8 લાખથી પણ વધારે છે. આ ઉપરાંત અહીં તમારા પૈસાનું રોકાણ એક્સપર્ટ ફંડ મેનેજર અને તેની ટીમ દ્વારા રિસર્ચ કરીને વિવિધ કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ પૈસાનું રોકાણ વિવિધ સેક્ટર્સની કંપનીઓમાં ડાયવર્સિફાઈડ કરીને કરવામાં આવે છે અને જરૂર મુજબ વખતો વખત રેગ્યુલર તેમાં ફેરફાર પણ કરવામાં આવે છે. આમ અહીં રિસ્ક એકદમ ઓછું કરીને તમને વધારેમાં વધારે રિટર્ન મળે તેના પૂરા પ્રયત્ન કરવામાં આવે છે. બીજું છે ઓછામાં ઓછું લોકિન પીરિયડ. મિત્રો, બીજા બધા ટેક્સ સેવિંગ પ્રોડક્ટ કરતાં ELSSમાં ઓછામાં ઓછો લોકિન પીરિયડ છે. ELSSમાં માત્ર 3 વર્ષનો લોકિન પીરિયડ હોય છે, જ્યારે પીપીએફમાં આ લોકિન પીરિયડ 15 વર્ષ છે, એફડી, NSE વગેરેમાં 5 વર્ષ છે, લાઈફ ઇન્સ્યોરન્સમાં 10 થી 25 વર્ષ જેવું હોય છે, જ્યારે NPSમાં રિટાયરમેન્ટ સુધી પૈસા લોક રહે છે. આ ઉપરાંત ELSSમાં 3 વર્ષનું લોકિન પૂરું થયા બાદ પણ તમે ગમે તેટલા સમય માટે ઇન્વેસ્ટેડ રહી શકો છો અને યોગ્ય લાગે ત્યારે પૈસા કઢાવી શકો છો. ત્રીજું છે ટેક્સ ઇફિશિયન્સી. મિત્રો, ELSSમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે છે, જેમાં વાર્ષિક 1 લાખ સુધીનો નફો એકદમ ટેક્સ ફ્રી છે અને 1 લાખથી વધારાનો જે પ્રોફિટ હોય છે તેમાં પણ માત્ર 10% ટેક્સ લાગે છે. એટલે કે જો તમે 20% કે 30% વાળા ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતા હો તો પણ તમને માત્ર 10% ટેક્સ જ ચૂકવવો પડે છે. આ ટેક્સ પણ તમે જ્યારે પૈસા રિડીમ કરાવો છો ત્યારે ચૂકવવાનો હોય છે, જ્યારે એફડી, NSE વગેરેમાં થયેલા પૂરા નફા પર ટેક્સ ચૂકવવાનો હોય છે અને તે પણ તમારા ટેક્સ સ્લેબ અનુસાર. ચોથું છે સરળતા. ELSSમાં રોકાણ કરવું એકદમ સરળ છે. ELSSમાં તમે એકસાથે પૈસા ભરી શકો છો અથવા તો પહેલાથી જ રકમ નક્કી કરીને સરળ હપ્તામાં એટલે કે SIP દ્વારા રોકાણ કરી શકો છો અને આ SIP તમે માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકો છો. આ SIP શું છે અને કેવી રીતે કામ કરે છે તેનો મેં ડિટેલ વિડીયો બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ વિડીયો પણ એકવાર જરૂરથી જોશો. આ ઉપરાંત તમે ELSSમાં રોકેલા રૂપિયાનું મૂલ્ય તેમજ કઈ કઈ જગ્યાએ અને કેટલા પ્રમાણમાં તમારા રૂપિયા રોકાયેલા છે તે પણ તમે ગમે ત્યારે જાણી શકો છો. ELSSમાં પૈસા રોકવાની સાથે પૈસા ઉપાડવા એટલે કે રિડીમ કરાવવા પણ એકદમ સરળ છે.
તમે ઓનલાઈન માત્ર થોડા ક્લિક દ્વારા કે એક ફોર્મ ભરીને પૈસા કઢાવી શકો છો, જે માત્ર 3 થી 4 દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે. આમ મિત્રો, ELSSમાં ટેક્સ સેવિંગની સાથે સાથે ઓછામાં ઓછું લોકિન પીરિયડ પણ છે અને ઇક્વિટી લિંક્ડ પ્રોડક્ટ હોવાના કારણે લોંગ ટર્મમાં સારું રિટર્ન જનરેટ કરવાની ક્ષમતા પણ છે. મિત્રો, અહીં એક વાત નોંધવા જેવી છે કે મોટાભાગના લોકો ટેક્સ બચાવવા માટે વર્ષના અંતે એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ટેક્સ સેવિંગ પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા હોય છે, જે મારા મતે એકદમ ખોટો રસ્તો છે. જો મિત્રો તમે ELSSનો વધારે ફાયદો લેવા ઈચ્છતા હો તો ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆતમાં જ એટલે કે એપ્રિલ-મે મહિના દરમિયાન જ SIP દ્વારા ELSSમાં રોકાણ શરૂ કરી દેવું જોઈએ, જેથી તમને રૂપી કોસ્ટ એવરેજિંગ અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો મળશે. અને બીજું કે આ SIP તમારે જ્યાં સુધી તમારી ઇન્કમ ચાલુ છે એટલે કે રિટાયરમેન્ટ સુધી ચાલુ રાખવી જોઈએ, જેથી ટેક્સ સેવિંગની સાથે સાથે મોટી વેલ્થ પણ જનરેટ થઈ જશે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ELSS વિશે મોટાભાગની માહિતી મળી ગઈ હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગતો હોય તો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર પણ કરજો, કે જેથી તેઓ પણ ELSS વિશે જાણી શકે અને ટેક્સ સેવિંગની સાથે સાથે વેલ્થ પણ જનરેટ કરી શકે. તો આ સાથે હું વિદાય લઉં છું. જય ભારત, જય ગુજરાત.